એક આરોપીને દબોચી લીધો હતો। પોલીસે લૂંટમાં ગયેલા એક્ટિવા અને 2 મોબાઈલ સહિત કુલ રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી। गत तारीख 12 जुलाई 2024 रोज और त्यारबाद तारीख 17 जुलाई 2024 रोज दाता पोलीस स्टेशन विस्तार में दाता टाउन और त्यारबाद त्रिशूली घाट खाते बे अलग अलग जगह एक जगह चेन स्नेचिंग और एक जगह एक्टिवानी लूंटनी घटना पुलिस ध्यान में आवेली थी। आ घटना बने ध्यान में आवता पुलिस द्वारा तुरंत ज एफआईआर नोंधवामां आवी और त्यारबाद लोकल पुलिस द्वारा भी अलग अलग 2 टीमों बनावी अलग अलग सीसीटीवी कैमरा तपासवामां आवी અને ત્યારબાદ જે છે એ આરોપીની શોધખોળ માટે એલસીબીની ટીમની સાથે રહી અને લોકલ પોલીસની ટીમે ખૂબ જહેમત કરી અને જે આવા પ્રકારના આરોપીઓ છે શું એ હાલમાં જેલમાંથી છૂટેલા છે કે ક્યાં છે તે બાબતે બી તપાસ કરતા એ ગુનેગાર કે જેનું નામ જે છે એ સાહેબાભાઈ બાબુભાઈ અંગારી કે જે આની પહેલા બી ચોરી અને લૂંટમાં આવેલો છે તે એની ઉપર અમને શંકા જતા એના તપાસ કરવામાં આવી અને ત્યારબાદ જે છે એની સાથેનો બીજો આરોપી એટલે કે લીંબાભાઈ કાળાભાઈ અંગારી એમની બી ધરપકડ કરવામાં આવેલી છે। આ બંને આરોપી પાસેથી એક્ટિવા અને જે મોબાઈલ હતા તેની સંપૂર્ણપણે 100% રિકવરી કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ સિવાય એમની પાસેથી હજી એક મોબાઈલ બી મળી આવેલો છે તે બાબતે બી પોલીસની તપાસ જારી છે। આ રીતે જોતા દાતા પોલીસ સ્ટેશને ખૂબ જ ટૂંકા ગાળામાં આ બંને જે લૂંટ હતી તેને સફળતાપૂર્વક ડિટેક્ટ કરી નાખી છે અને આરોપી હાલમાં જે જેલમાં છે અને તેમની પોલીસ રિમાન્ડ બી હાલમાં ચાલુ છે। ડીસામાં બુધવારે સાંજે એક ઇકો ચાલકે લાયન્સ હોલ નજીકથી 5 થી 6 લારીઓ વાળાઓને અડફેટે લીધા હતા।